પોલીસ મહાનિરીક્ષક ગૌતમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ ભાવનગર તથા ભાવનગર પોલીસ અધિક્ષક ડોક્ટર હર્ષદ પટેલ સાહેબ, ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર અથવા તો એલઈબી પેરોલ ફ્લો સ્કોડના અધિકારી માણસોને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ હથિયારને લાગતા કેસો શોધી કાઢવા માટે સૂચના આપવામાં આવી હતી। ભાવનગરમાં પેરોલ ફ્લો સ્કોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે સિદ્ધાર્થ ઉર્ફે બબલુ વાસ્તવ પેન્ટના નફામાં દેશી પિસ્તોલ જેવું હથિયાર રાખીને ભાવનગર શહેર તળાજા રોડ કેપિટલ હીરો શોરૂમ પાછળ વલ્લભ રેસિડેન્સી સોસાયટીમાં ઓમ નંદેશ્વર મહાદેવના મંદિર સામે ઊભો છે અને તેણે સફેદ કલરનું શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેર્યું છે। જેની મળેલી બાતમીના આધારે તપાસ કરતા આરોપી પાસેથી ગેરકાયદેસર મુજબના વર્ણનવાળી પિસ્તલ તથા પિસ્તલનું મેગઝીન તેમજ જીવતા કારતૂસ મળી આવ્યા હતા। તેના વિરુદ્ધ આર્મ એક્ટનો કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ભાવનગર પોલીસ દ્વારા કરવામાં આવી છે। તપાસ માટે ભરતનગર પોલીસ સ્ટેશનમાં સોંપી દેવામાં આવ્યો છે। રિપોર્ટર ફિરોઝ મલેક, એબીસી ન્યૂઝ, ભાવનગર।